દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા મંદિર આસપાસ દબાણ દૂર કરવા નાટક શરૂ। દુકાન બહાર ગેરકાયદેસર ખાણીપીણીના તેમજ અન્ય ચીજવસ્તુઓના ટેબલો કાયમી દૂર કરવા નગરપાલિકાનું તંત્ર કોની લાજ કાઢે છે? દ્વારકામાં નવા ગોમતી ઘાટ રિલાયન્સ રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। નવા ગોમતી ઘાટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। જેસીબી મશીનોની મદદથી રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ઘણા સમયથી રસ્તાઓ પરના દબાણો વધતા ટ્રાફિક સમસ્યા સતત વકરી રહી હોય તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું। જ્યારે પણ વીઆઈપી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે ત્યારે જ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા હોય છે। ભગવાન દ્વારકાધીશ મંદિરમાં તહેવારો ઉત્સવો આવે છે, યાત્રિકો ઘોડાપૂરની જેમ ઉમટે છે, એ સમયે તંત્ર ઊંઘમાં સૂતું હોય છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો અસહ્ય ભીડમાં હેરાન થતા જ હોય છે। ત્યારે આ રોડ ઉપરસ્તા પર અસંખ્ય દબાણો વચ્ચે યાત્રિકો પરેશાન થતા હોય છે। તંત્રને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તોની નથી પડી, માત્ર વીઆઈપીની જ ચિંતા છે। અહેવાલ અનિલ લાલ।